મીડિયાનું આરટીઈ યોજનાનું સ્પેશિયલ એનાલિસિસ સ્પેશિયલ રિપોર્ટ સરકારના પૈસાનો ગરીબોને લાભ મળવાના બદલે લઈ રહ્યા છે પૈસાદાર લોકો લાભ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આરટીઈમાં એડમિશન કરાવતા આવા લોકોનું ન્યૂઝ ટીમ દ્વારા 1 મહિનાની મહેનત બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનું ભોપાળું સામે આવ્યું। સરકાર દ્વારા આરટીઈ યોજનામાં ગરીબ પરિવારના સંતાનો સારું ભણતર મેળવી શકે તેવા શુભ આશય સાથે રાઇટ ટુ એજ્યુકેશન યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા ગરીબ પરિવારના બાળકો સારી સ્કૂલમાં ભણતર મેળવે તે માટે ધોરણ 1 થી 8 સુધી સરકાર દ્વારા તેમની ફી ચૂકવવામાં આવે છે। પણ અહીંયા તો કંઈક અલગ જ બની રહ્યું છે। સત્ય એ છે કે જેમને ઘરનું એક પણ મકાન અને 2 પંખા 2 લેમ્પ હોય એ આ કેટેગરીમાં ના આવી શકે અને એવા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે અથવા જેના મા બાપ નાનપણમાં જ વિદાય લઈ રહ્યા હોય અથવા કોઈના ઘરમાં કામ કરી શકે એવા વ્યક્તિના બાળકો આ યોજનાનો લાભ મેળવે। અને આ યોજનાના ફોર્મ ઓનલાઈન હોય છે, જેમનું ડોક્યુમેન્ટ ચેકિંગ તમામ જૂનાગઢ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસના શિરે જવાબદારી હોય છે। ત્યારે અમો ત્યાં જઈ અને અગાઉ મુલાકાત કરતા અધિકારી દ્વારા એવું જણાવેલ કે અમે તો ફક્ત ડોક્યુમેન્ટ બરાબર છે કે નહીં એ તપાસ કરીએ છીએ। યસ કરેલ હોય છે, બાકી પણ ગાંધીનગર કચેરીથી થતા હોય છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા ચેકિંગ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ પણ 6000 જેટલા ફોર્મમાં આટલા જ ગરીબી રેખા હેઠળ જીવે છે એ નક્કી કેમ કરવા એ મોટું શંકાસ્પદ સવાલ છે। આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની કેશોદમાં કુલ 41 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ગરીબોની જગ્યાએ મીડિયા ઇન્વેસ્ટિગેશનમાં તમામ ફોર્મ મંજૂર થયા એમાં 70% લોકોમાં કેશોદમાં રહેતા ગરીબ ડોક્ટર 40 લાખના 2 બ્લોક ધરાવતા અને જૂની પેઢીના ગરીબ માલિક તેમજ ખેતી અને ધંધા કરતા ગરીબ સાથે સારી આવક ધરાવતા 2 માળની બિલ્ડિંગો ધરાવતા અને ગામમાં દુકાનો અને વર્ષો જૂની પેઢી લઈને બેસેલા ગરીબ લોકો અને કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ખાતામાં નોકરી કરતા ગરીબોને કે જે સરકારી કર્મચારી કહેવાય તેવા ગરીબો એ આ મીડિયા યોજનાનો લાભ રહ્યા છે। ત્યારે મીડિયાએ ઇન્વેસ્ટિગેશન કરતા તમામ લોકોની આવક ખોટી બતાવવામાં આવેલ છે। ત્યારે મીડિયાએ તમામના રહેણાંકની જગ્યા પર જોઈ તેમના રહેણાંકના વિડીયો સાથે ડોક્યુમેન્ટની વિગતો જોતા તમામનો ભાંડો ફૂટી ગયો હતો। અને સત્ય તો એ છે કે સમગ્ર જૂનાગઢ જિલ્લાના 6000 ઉપર ફોર્મ ભરાયા હતા, એમાંથી જરૂરી હોય એવા ગરીબોને છોડી આ શ્રીમંત બીપીએલ કાર્ડ ગરીબોને તેમાંથી ગોતી કાઢવામાં આવ્યા હોવાનો લોકોમાં આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના એનાલિસિસ બાદ મીડિયા રૂબરૂ મળવા જતા તેમની પોલ ખુલી જવાની બીકે ઓફિસ પર આવવાનું ટાળ્યું હતું। ત્યારે સત્ય સામે આવી ગયું હતું। ગોલમાલ કરવામાં આવી રહી છે તે છુપાવવા છટકબારીઓ ગોતવામાં આવી રહી છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવશે તો ઘણું બધું સામે આવી શકે। પણ મહત્વની વાત તો એ છે કે આ બધી જ બાબતોમાં તાલુકા શિક્ષણ અધિકારીની અને જૂનાગઢ જિલ્લા પ્રાથમિક અધિકારીને આવા ડોક્યુમેન્ટ કેમ ધ્યાને નહીં આવ્યા હોય કે પછી આ પણ ત્યાંથી જ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે તપાસનો વિષય છે। નામ પૂજા મહેશભાઈ ઠાકર છે। અમે મારી બેબીને આંગણવાડીમાં 3 વર્ષ રેગ્યુલર મોકલી આરટીઈમાં વારો આવી જાય એવા માટે, પણ મારી બેબીને 3 રાઉન્ડમાં ફોર્મ ભર્યા પણ એકય રાઉન્ડમાં એનો વારો આવ્યો નથી। અમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે। મારા ઘરવાળા દુકાનમાં નોકરી કરે છે, 7000 પગાર છે, અમે 7 માણસો ઘરમાં ખાવાવાળા છીએ અને મારી બેબીનો ક્યાંય વારો આવ્યો નથી। અમે નબળી પરિસ્થિતિના છીએ અને મારી બેબીનો વારો નથી આવ્યો એમ ઘણા છોકરા અમારાથી પણ હાવ નબળા વર્ગના છે, એનો પણ વારો નથી આવ્યો। તો હવે